એક એવી દીકરી કે ચોથું ભણતી હતી ને એટલે એને પપ્પાએ નક્કી કર્યું કે ગામડાની અંદર જો હું એને ભણાવીશ ને તો આ પાછળ રહી જાય, અને આના તોફાન એટલે સખત તોફાન, મા બાપની પાસે રહે ને તો વધારે તોફાની બનશે. એટલે એને કોઈ એવી પારકી માં ગોતું કે એનું કાન આમ પકડીને એને ટોકે, એને રોકે. એટલે ચોથું ધોરણ ભણતા હતા ને એટલે એના પપ્પા એથી ત્યાંથી એના ગામડામાંથી શહેરની અંદર ભણવા માટે મૂકે. ત્યાં બેન ભણ્યા, એટલા બધા તોફાન આખી સોસાયટી માથે લે. આખી સોસાયટીની ફરિયાદો રોજ સાંજે એના જેના ઘરે રહે ને એના સાંજે રોજ આવે કે ભાઈ અમારી ડોરબેલ વગાડી જાય છે. નીચે પેલી સ્વિચ દોય ને ડોરબેલની, એટલે ઉપર ત્રીજાવાળા માસી ને ત્રીજા માળવાળા કાંતા માસી રહેતા હોય ને એને એવું હોય કે દૂધવાળો આવ્યો એટલે કાંતા માસી નીચે આવે, પણ ત્યાં નીચે ડોરબેલ વગાડી બેન તો વયા ગયા હોય. કારણ કે તમે ડોરબેલની સ્વિચ એના માટે એટલા માટે નવીન લાગતી હતી. આપણે ગામડામાંથી ક્યાંય જાય ને તો હાઈ રાઇઝ ઓલી બિલ્ડિંગ જોઈને તો આપણે એમ થાય કે હા હા આવડી મોટી બિલ્ડિંગ હશે, આ કેમ ચડતા હશે, આ લિફ્ટ કેક અટકાઈ જતી હશે, કેટલા બધા ક્વેશ્ચન થાય ને આપણે. કારણ કે આપણે આ વાતાવરણમાંથી રહ્યા છે. તમે જોયું ડોરબેલની સ્વિચ જોઈ, તમે પંખાની લાઇટની સ્વિચ ચાલુ કરો ને તો ચાલુ થાય, બંધ કરો ને તો બંધ થાય. પણ ડોરબેલની સ્વિચ કેવી હોય ખબર છે? બંધ જ અવસ્થામાં હોય, એને તમે આમ વગાડો ને તો એમાં હલે ને પાછી બંધ ને બંધ થઈ જાય. એટલે એ દીકરીને નવાઈ લાગે ભાઈ આ ડોરબેલની સ્વિચ તોય તો ઉપર કાંતા માસી કેમ નીચે આવતા છે, હું એક સ્વિચ દબાવું તો, પણ એને ખબર નહોતી કે એને ડોરબેલની સ્વિચ કહેવાય. આટલી એની બાલ્યાવસ્થા, આવું એનું બાળપણ. આ બધાની વચ્ચે એટલી બધી તોફાની, પણ ભણવામાં ઝીરો, ડબ્બાન ડ, હાવ ડબ્બાન ડ. ધોરણ 10ની અંદર કેટલા માર્ક્સ આવે ખબર છે? પહેલી પરીક્ષામાં ગણિત વિજ્ઞાન ને અંગ્રેજીની અંદર માંડ માંડ પાસ, અને થાય તો ગણિતમાં બાકી ડબલ ઝીરો, 50માંથી 2 લાડવા, લેશનમાં લાડવા બેનની ઘરે માંડવા એને જેવું. ધોરણ 10 નજીક હોય, ન્યાય પછા 3 મહિના બાકી છે. ડિસેમ્બર જાન્યુઆરીનો એ સમયગાળો અને માર્ચના એન્ડમાં પરીક્ષા હોય, અને એના પપ્પાને એવું કહે કે બેટા, અને દર વખતે જે પેલું પેપર આવ્યા હોય ને એમાં પપ્પાની મમ્મીની સિગ્નેચર કરીને લઈ જવાની હોય. બીજાના ઘરે રહીને ભણે, પણ એના પપ્પાને એવું કહે કે હવે તમે આવ્યા છો ને તો અલ્યો સહી કરી દો, 50માંથી આટલા માર્ક આવ્યા છે. જરી કે શરમ નહીં ભાઈ, 2 આવ્યા તો 2 આવ્યા, 5 આવ્યા તો 5 આવ્યા, 50માંથી ડબલ ઝીરો આવ્યા, ડબલ ઝીરો આવ્યા. એટલે એના પપ્પા સિગ્નેચર કે પાડ તાલી, હું એક વખત ભણતો હતો ને ત્યારે મારે 2 લાડવા આવ્યા, તારે આવ્યા. સમજો ફેર કેટલો છે. આપણું સંતાનને 3જો નંબર આવે છે એટલે તરત કાન ખેંચીને 3જો નંબર આવ્યો એનો આનંદ નથી ને, એની કરતાં તમને દુઃખી થાય છે પેલો બીજો કેમ ન આવ્યો. પણ મા બાપ તરીકે કેળવણીમાં આટલી ફેરફાર કે પપ્પાએ કીધું મારે તાલી, મારે હું એક વખત ભણતો હતો ને ત્યારે મારે 50 આવ્યા હતા, આવ્યા નહોતા, પણ એ 50નું દુઃખ એ બાળકને લાગે નહીં ને એટલા માટે એના પપ્પાએ વાળવાની કોશિશ કરી. દીકરીએ તાલી પાડી. પછી કે બેટા તને એવું લાગે છે કે 50માંથી ડબલ ઝીરો આવ્યા એ બરોબર છે? નહીં પપ્પા, જરી કે બરોબર નથી. બેટા તકલીફ ક્યાં થાય છે? ગવર્મેન્ટ સ્કૂલ છે અને તમે 1 વર્ષ વહેલા બેસાડી દીધી છે. બધા મારા કરતાં જેટલા પણ મારા ક્લાસમાં બધા બાળકો છે ને બધા મારા કરતાં 1 વર્ષ મોટા છે. ગણિતના સાહેબ કે પહેલી 2 બેન્ચીસ બેઠા હોય ને એની ઉપર ધ્યાન દે, પાછળ તો ઊંઘતા હોય તો ઊંઘા રહે. એટલે આખું વર્ષ મેં ઊંઘવાનું કામ કર્યું છે પપ્પા. ગણિત આવે ને ઊંઘ આવે, વિજ્ઞાન આવે ને ઊંઘ આવે, સમાજ વિદ્યા આવે ને ઊંઘ આવે. એટલે પછી હવે શું કરવું જોઈએ? એટલે પપ્પા ખાલી એટલું કહે છે કે બેટા તું ઈચ્છતી હોય ને આખી દુનિયાને તારે મુઠ્ઠીમાં કરવી, કર લો દુનિયા મુઠ્ઠીમાં. આખી દુનિયા સુધી તો તારે પહોંચવું હોય ને તો ભણવું પડશે. તને એમ થાય કે આપણે નથી પહોંચવું, આપણે આયા ને આયા જ રહેવું છે, મોજ મસ્તીને આનંદ જ કરવો છે, અને સવારમાં ઉઠીને આપણે આપણી જાહેર વાઢવાક, મકાઈ વાઢવાક, બાજરો અને ખડું લેવા જ જવું છે, કાંઈ વાંધો નહીં, તો તાર ન ભણાય. અને એ સમયગાળાની અંદર એ દીકરીને લાગે કે એવી કાળી ખેત મજૂરી સવારથી લઈને સાંજ સુધીમાં કરવી, અને સવારથી સાંજ સુધીમાં આટલી મહેનત કરીને કોકના ઘરના પાણી પીને, કોકના ઘરના રોટલા ખાઈને 300 રૂપિયા દાડી જવું એની કરતાં બેટર છે કે સાલું પાસ થઈ જાય એટલું ભણી શકીએ કે નહીં. અને એ દીકરીએ પરીક્ષા આપે, પરીક્ષાનું રિઝલ્ટ આવે 55.54% આવે. કેટલા? 10મા ધોરણની અંદર કેટલા આવે? 55.54. કોઈ અહીંયા બેઠું છે કે 55.54% આવ્યા હોય ને અંદરથી એ તારે કેરીનો રસ ને મોજ મસ્તી ને આનંદ ને આમાં આખા એના પરિવારે ભેગો થઈને તું પાસ થઈ ગઈ ને એનો આનંદ વ્યક્ત કર્યો હોય? આપણે નથી કરતા. હું કામે 80 આવ્યા હોય તો એમ કે રમીલા માસીની છોકરીને 85 આવ્યા, તારા ક્લાસમાં ભણતી દીત શિક્ષક ભણાવતા હતા, તમે એ જ બસમાં જાઓ છો હારે, છતાંય આવું કેમ? મેં તમને હમણાં કીધું ને એમ જેમ એક બગીચામાં એક જ છોડ હોય ને છતાં એના ફૂલને આવતા આગળ પાછળ થાય. એક ચણા તમે એક બાઉલમાં હારે પલાળો ને છતાંય ચણા બધા એક હારે નથી પલાળતા, અમુકને સમય જોઈ. પણ આ ધોરણ 10ની અંદર આટલું રિઝલ્ટ આવ્યું એટલે પપ્પાએ એવું કીધું કે હવે આપણે શહેરની હવા ખાવી નથી, આવી જાઓ તમે પાછા. એક હોસ્ટેલની અંદર એડમિશન લીધું. હોસ્ટેલની અંદર પપ્પાએ એવું કીધું કે તમારે રાખવાનું છે કોમર્સ, સાયન્સમાં કંઈ એડમિશનના 55% કોઈ આપે નહીં. વાત એ થઈ કે
જે સ્કૂલવાળા હતા ને એને ના પાડી દીધી કે આવા ડબ્બા ડને અમારે ભેગા કરીને શું કરવું, અમારે રિઝલ્ટ બગાડવું, અમે અહીંયા એડમિશન આપીએ નહીં. અને અહીંયા એડમિશન લેવું હોય ને તો આરામથી તમે ડિસ્ટિંક્શન લાવી શકો ને 65, 70 કે 70થી વધારે ટકા, તો અહીંયા આવવાનું, નકર અહીંયા આવવાનું નહીં. અમે અમારા વર્ષના અંતે કેટલા બધા તેજસ્વી તારલા હોય એનું સન્માન કરતા હોય ને તમારે જેવા ડબ્બા ડે ભેગા કરીને અમારે કંઈ અમારું રિઝલ્ટ બોળી કાઢવું છે. દીકરી 11મું ને 12મું એક હોસ્ટેલની અંદર, સામાન્ય હોસ્ટેલ કે રોજ બપોરે બટેકાનું શાક આવે, અડધા કાચા ભાત આવે, અડધી કાચી રોટલી આવે અને સંભારો તો ચડ્યો જ ન હોય અને ખાટી બડબા જેવી છાશ આવી. આની અંદર જ્યારે 2 વર્ષ પસાર કરે ને પરિવારથી અલગ, તેથી સમજાય કે આપણી પાસે ટકાવારી હોત ને તો રેવાય સારું મળત ને ખાવાય સારું મળત. પણ અત્યારે આપણી પાસે કાંઈ નથી. કંઈ વાંધો નહીં, 12મા ધોરણની અંદર ટકાવારી આવે, 12મા ધોરણની કોમર્સની અંદર પોતે 70% સાથે પાસ થાય, એ કોલેજની અંદર એડમિશન લે, જે સ્કૂલવાળા એને ના પાડી હોય ત્યાં કોલેજની અંદર એડમિશન લે. અને એને ખબર પડે કે વર્ષના અંતે સેમેસ્ટરની અંદર જો તમે કોઈ એક સબ્જેક્ટની અંદર રેન્ક કરાવો છો ને તો એ સ્કૂલવાળા એના તરફથી 20 ગ્રામ ચાંદીનો સિક્કો તમને ગળામાં 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી હોય ને ત્યારે મંચની અંદરથી સરસ રીતે પહેરાવે. આજ સુધીમાં ધોરણ 12મું પૂરું થયું ત્યાં સુધીમાં એકે એના નામનું ઇનામ નહોતું. એટલે છોકરીને એવું થયું કે હવે તો આપણે ભણી શકીએ છીએ અને હવે તો આપણી પાસે પ્રેરણા છે, આપણી આસપાસ વાતાવરણ એવું છે, આપણી કોઈ જવાબદારી નથી, આપણે ઉડવું છે, હાલો ઉડવાની કરો તૈયારી. એ છોકરી ભણે, પહેલું જ સેમેસ્ટર કે એની અંદર ક્લાસની અંદર એક વિષયની અંદર પહેલા નંબર ઉપર આવે એટલે પહેલો સિલ્વર મેડલ આવી જાય. પહેલા વર્ષના બીજું સેમેસ્ટર કે એની અંદર બીજો સિલ્વર મેડલ આવે. આમ BBA પૂરું કરે ને તો એમાંથી 6 સેમેસ્ટર, એના 3 વર્ષ પૂરા થાય એટલે 6 સિલ્વર મેડલ લઈ આવે. BBA પૂરું થાય પછી MBAની વારો આવે અને MBAની અંદર એ વર્ષના અંતે એક સિલ્વર મેડલ આવે. એટલે એ છોકરી ત્યાં 5 વર્ષ ભણી ને તો 5 વર્ષની અંદર એની પાસે 7થી વધારે સિલ્વર મેડલ છે. રમતગમત ક્ષેત્ર તો કે વોલીબોલની અંદર એ પ્રથમ હોય, બોલવાનું તો કે એમાં પ્રથમ હોય, વાર્તા લેખનમાં તો કે એમાં પ્રથમ હોય, એના સિવાય એના ભણવાના વિષયમાં તો કે 7 વિષય હોય ને એમાંથી એકાદો વિષય એવો કે નક્કી કરી નાખ્યું છે આપણે સિલ્વર મેડલ લેવાનું જ છે ક્લાસમાં, એટલે એમાં એ પ્રથમ હોય. અને જે સ્કૂલવાળા એને ના પાડી હતી એ MBAની અંદર કોલેજ 4th તરીકે આવે અને એના મમ્મી પપ્પાને સામેથી બોલાવીને એવું કે સારું થયું તમારી દીકરી અહીંયા હતી, અમે ટોપ 5ની અંદર એનો ફોટોગ્રાફ કે એનું નામ અમે છાપી શક્યા છીએ. આ છોકરીના લગ્ન થઈ જાય, પપ્પા કહે કે ઘર ઠેકાણું સારું છે, લગ્ન થાય અને એ પછી એક વખત એક કંકોત્રી ઘરે આવે અને કંકોત્રી અંદર લખ્યું એક ડૉક્ટર રાહુલ અને ડૉક્ટર દીપાલી. એટલે એના પપ્પાને અંદરથી એવું થાય કે હું ઈચ્છતો હતો કે મારા દીકરા એ ડૉક્ટર બને, પણ ઠીક હવે માંડ પાસ થયા છે, હવે એમાં ડૉક્ટર હું બને. અને આ વાત એની દીકરીને ખબર પડે અને દીકરીને એવું થાય કે મારા પપ્પા ઈચ્છતા હતા ને મારે ડૉક્ટર બનવું. ડૉક્ટર કેવી રીતે બની શકાય? તો કે 2 રીતે ડૉક્ટરેટ થઈ શકે. એક તો તમે સાયન્સની લાઈન લીધી હોય ને તમે ડૉક્ટર બનો, ફિઝિકલ બાયોલોજીકલ એ, અને બીજું તો કે તમે PhDની ડિગ્રી પ્રાપ્ત કરો તો તમે ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી શકો. એ છોકરી એના લગ્નના 10 વર્ષ પછી કોરોનાની અંદર ફરીથી ભણવાનું, 8-9 વર્ષ પછી ભણવાનું શરૂ કર્યું અને સરસ મજાની ગુજરાતી લિટરેચર ભાષાની અંદર એણે PhDની ડિગ્રી પ્રાપ્ત કરીને એને પપ્પાને કીધું કે પપ્પા આજથી તમારી દીકરી માત્ર અંકિતા મુલાણી તરીકે નહીં પણ આજથી ડૉક્ટર અંકિતા મુલાણી તરીકે ઓળખાશે. અહીંયા આ મારી વાત આપની વચ્ચે રજૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે તમને ક્યારે એમ ન થાય કે આપણું બાળક હાવ ડબ્બાન ડ છે, આ મોટું થઈને શું કરશે. મારી મમ્મીની ક્યારેય ચિંતા નહોતી કારણ કે એને ખબર હતી કે મને મારા ઉછેર ઉપર ભરોસો છે અને ગામડામાં ઉછરું છે ને એટલે એ હાંગો પાંગ નીકળશે ને એની જગ્યાએ ગમે ત્યાં કરી લેશે. હજી શહેરના 8-8, 10-10, 15-15 વર્ષના બાળકો છે ને હજી એને મમ્મી એના હાથે જમાડતા હોય. પણ તમે તમારા બાળકને વર્ષોથી એને શીખવી દીધું કે ઘરની અંદર એકલા હોય તોય કેમ રહેવાય, વાડીની અંદર શેઢા પાડે એકલા પાણી વાળતા હોય તોય કેમ રહેવાય. આ બધાનું જે જીવનનું શિક્ષણ છે ને એ તો તમે તમારી રીતે આપી જ દીધું છે. આવો હવે ABCDની શરૂઆત કરી. સૌથી પહેલો આવશે A. આપણે શીખ્યા છીએ A ફોર એપલ. અહીંયા તકલીફ થઈ છે પણ આજથી આપણી વિદ્યાર્થી તરીકેની કે મા બાપ તરીકેની ABCD બદલાય છે. A ફોર એમ, તમારું ધ્યેય, તમારું લક્ષ્ય એ આવશે. હવે તમે લક્ષ્ય હું તમને પૂછું, તમે બેટા મોટા થઈને શું બનવું છે? હા તમે બીજી લાઈન, તમે ગ્રીન કલર, હા મોટા થઈને શું બનવું છે? IPS. ઓકે, એના માટે શું કરવું પડે? કઈ એક્ઝામ ક્રેક કરવી પડે? કેટલામું ભણો છો અત્યારે? 9મું. એના માટે કઈ એક્ઝામ પાસ કરવી પડે? UPSC. તમારે બેટા શું ભણવું છે? મોટા થઈને શું બનવું છે? નથી નક્કી કર્યું? કાંઈ નહીં, આજે નક્કી કરી નાખશું. હા તમે હા તમારે શું બનવું છે બેટા મોટા થઈને?
તમે ક્રીમ કલરનું જેકેટ. હા, ક્રિકેટર, એન્જિનિયર બનવું છે. ઓકે. અહીંયા દરેક વ્યક્તિ બેઠા છે ને એની પાસે એનું પોતાનું લક્ષ્ય નક્કી કરેલું છે, અને ન કર્યું હોય ને તો કાંઈ વાંધો નહીં. આવો માતાજી આપને વંદન છે.